નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રાપ્તિ પંડ્યા ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. આપ સર્વેને રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ સાથે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. વણકર આલમના આર્થિક ઉત્થાન માટે મુદ્રા લોનની સાથોસાથ માર્કેટિંગનો બહેતરીન બંદોબસ્ત ગોઠવે છે મોદી સરકાર. રાષ્ટ્રીય હાથસાળ દિવસ ઉજવણી ગુજરાતના વણકરો વચ્ચે કરવા અમદાવાદ પહોંચ્યા વસ્ત્રમંત્રી સ્મૃતિ ઈરાની. કોંગ્રેસ મૌડી મંડળના કબજા હેઠળ બેંગલુરુમાં રખાયેલા 42 ધારાસભ્યોને આણંદ લાવી રિસોર્ટમાં રખાયા. રાજ્યસભા ચૂંટણી માટેના મતદાન સમયે બારોબાર તમામને ગાંધીનગર લવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે, રાજ્યસભાની 3 બેઠક ઉપર ભાજપની જીત અને અહેમદ પટેલની હાર નિશ્ચિત છે. તો બીજી બાજુ પોતાની જીતના દાવા સાથે અહેમદભાઈ કહે છે કે ગમે ત્યારે ગમે તેવો વળાંક આવી શકે તેનું નામ જ ચૂંટણી. ભાજપના ધારાસભ્યોનું માર્ગદર્શન કરવા માટે પક્ષ પ્રમુખ અમિતભાઈએ યોજી મહત્વની બેઠક. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી વિશે થયું મંથન. સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી કોળી સમાજની બહેનો રાષ્ટ્રપતિને રાખડી બાંધવા માટે પહોંચી દિલ્હી. કોળી સમાજના સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં નિયમિતપણે હાજર રહેતા રામનાથ કોવિંદ સાથે સંસ્મરણ તાજા કર્યા. રક્ષાબંધન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીને રાખડી બાંધવા માટે ઉમટી જબ્બર ભીડ. વૃંદાવનમાં એકાંકી વસવાટ કરતી બહેનો દિવ્યાંગ બાળકીઓ પાસે રાખડી બંધાવી તેમના ક્ષેમ કુશળની ભાવના વ્યક્ત કરે છે પ્રધાનમંત્રી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધવા માટે પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. રક્ષાબંધન પર્વ હોવાથી મહિલા મંત્રીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રની અગ્રણી બહેનો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી. રક્ષાબંધનની ઉજવણીને નિરાળી બનાવતા નુસ્ખા લડાવે છે ગુજરાત. જેલના કેદીઓમાં પશ્ચાતાપ ભાવ પ્રગટ કરવા માટે કારાવાસ પહોંચી અનેક બહેનો, તો ઝાડને રાખડી બાંધી ધરતી બચાવવાનો સંદેશ પણ અપાયો. દરિયાદેવનું પૂજન કરવા સાથે શ્રાવણી પૂનમથી માછીમારીનો પ્રારંભ કરે છે ખારવા સમાજ. નારિયેળી પૂનમ હોવાથી દમણથી માંડી ઓખા સુધીની દરિયાઈ પટ્ટીમાં યોજાયા અનેક કાર્યક્રમ. સમાચાર વિગતવાર જોઈએ. આજે દેશ સહિત સમગ્ર રાજ્યમાં 3જા નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના હાથવણાટના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ખુદ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં 3જા નેશનલ હેન્ડલૂમ સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. જોઈએ એક રિપોર્ટ. આજે ઉજવાઈ રહેલા 3જા નેશનલ હેન્ડલૂમ દિવસના પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે વસ્ત્રાપુર હાટ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના 3જા નેશનલ હેન્ડલૂમ સમારોહનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કાપડનો એક તાંતણો જો શ્રદ્ધાથી બંધાય તો તે ભાઈની રક્ષા માટેનું એક સલામતી શસ્ત્ર પુરવાર થાય છે. कहीं ना कहीं ये एक धागा है जो अगर किसी की कलाई पर बांध दो तो रक्षा का सूत्र बन जाता है और अगर बुनकर के हाथ में दे दो तो किसी के लिए वेशभूषा का एक अभिन्न अंग बन जाता है. विश्व भर में सबसे ज्यादा जीआई के टैग्स हिंदुस्तान को हैंडलूम और हैंडीक्राफ्ट के सेगमेंट में प्राप्त है और इसको प्राप्त करने के बाद बुनकर जब अपनी इस कला की विशेषता उस इलाके के साथ स्थापित करता है तो खरीदार से वो ज्यादा मोल ले सकता है क्योंकि वो विषय वो सामान विशिष्ट हो जाता है. હાથવણાટના કારીગરોના કલ્યાણ માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. હાથવણાટના કામદાર ભાઈ બહેનોના બાળકો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર 75% ફી ભરશે તેમ પણ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું. भारत सरकार ने माननीय प्रधानमंत्री जी के नेतृत्व में ये निर्णय किया कि बुनकर परिवारों के लिए विशेष उनके बच्चों के लिए जो स्कूली शिक्षा और यूनिवर्सिटी की शिक्षा पूरा करना चाहते हैं उनके लिए भारत सरकार NIOS और IGNOU के माध्यम से
मुक्त स्कूली शिक्षा और मुक्त यूनिवर्सिटी की शिक्षा के माध्यम से बुनकर परिवारों के लिए 75% की फीस हम भरेंगे ताकि बुनकर परिवार के बच्चे पढ़ लिख पाए। हाथ वણાટ કરી રોજગારી મેળવનારા કારીગરોને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે। જે કારીગરોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લીધો છે તેમની આવકમાં 3 મહિનામાં 50 થી 60% વધારો થયો છે। ત્યારે વસ્ત્રાપુર હાટમાં સ્ટોલ ધરાવતી બહેનોએ સરકારની વિવિધ યોજના દ્વારા થતા લાભની પ્રશંસા કરી હતી। अपना स्मार्ट कार्ड हो तो एना द्वारा हमारे लोन મળે છે તો અમે એના દ્વારા અમારા માલ ભરી શકીએ છીએ તો વેચાણ વધારે થાય ને અમારે વધારે પબ્લિસિટી થાય છાપામાં જાહેરાત આવે ટીવીમાં આવે એના કરતાં અમારો વધારે વેચાણ થાય। એવા સેન્ટરોની સ્થાપના થશે જ્યાં સિંગલ વિન્ડો સેન્ટર હશે જ્યાં વણકર ભાઈઓ એમની મુસીબતોને અંગેના દરેક કામ નાના કામ પાસપોર્ટ કઢાવવાથી માંડીને आधार कार्ड कढाववाथी मांडीने एमना जे कई नाना मोटा प्रश्नो होय एनी रजूआत करी शके ने एनो उकेल त्यांथी थई शके। હેન્ડલૂમ ક્ષેત્ર ભારે વિવિધતા ધરાવે છે અને અગણિત લોકો માટે રોજગારીનું સાધન બન્યું છે। ત્યારે ત્રીજા નેશનલ હેન્ડલૂમ દિવસે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના મહાનુભાવોએ વસ્ત્રાપુર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાથ વણાટના કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા। દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો અહેવાલ। રાજ્યસભા ચૂંટણીમાં પોતાના તરફી મતદાન માટે કોંગ્રેસ દ્વારા બેંગ્લોર લઈ જવાયેલા ધારાસભ્યો મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેમને કડક જાપ્તા વચ્ચે આણંદ લઈ જવાયા હતા। કોંગ્રેસના અગ્રણી ધારાસભ્ય અમિત ચાવડાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે 2 મહિલા સહિત કુલ 42 ધારાસભ્ય નિજાનંદ ઓલ્ડ એજ હોમ રિસોર્ટમાં રખાયા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યોના પરિવારજનોને આણંદ પહોંચી તેમની સાથે રક્ષાબંધન તહેવાર ઉજવવાની વ્યવસ્થા કરાઈ છે। કાલે મતદાન હોવાથી તમામને ગાંધીનગર લવાશે। બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ઉપર ભલે ગમે તેટલું દબાણ કરે 3 બેઠક પર ભાજપની જીત અને અહેમદ પટેલની હાર નક્કી છે। उनके एमएलए उनके बस में नहीं है, इसलिए तो उन्होंने रिसोर्ट में रखने पड़ा। 10 दिन तक इस बार यहाँ गुजरात में पूर्व और बाढ़ग्रस्त लोगों यहाँ दुखी हो रहे थे और उनके एमएलए बेंगलोर में मजा कर रहे थे। आराम से वहाँ रहे, कोई प्रॉब्लम नहीं हुआ। यहाँ भी आराम से आए और सुबह आराम से रिसोर्ट में वापस पहुंच गए। 3 सीट भारतीय जनता पार्टी जीतेगी और अहमद भाई हारेंगे, जरूर हारेंगे। બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે આણંદ પહોંચેલા અહેમદ પટેલે કહ્યું હતું કે ચૂંટણી એવી ઘટના છે જેમાં ગમે ત્યારે ગમે તેવું બની શકે છે, પરંતુ મને જીતનો વિશ્વાસ છે। આમાં કોઈની પ્રતિષ્ઠાનો સવાલ નથી। પાર્ટીના પ્રતિનિધિ તરીકે ઇલેક્શન લડું છું। મને મારા ધારાસભ્યો પર સંપૂર્ણપણે વિશ્વાસ છે અને ચોક્કસપણે પરિણામ ખૂબ જ સારું આવશે અને અમારા પક્ષમાં આવશે। બાકીના પણ હજુ બાકીના સભ્યો છે અમારા 44 ઉપરાંત બાકીના જે સભ્યો છે હજુ કોઈ નિર્ણય નથી લીધો। બાકીના 7 સભ્યો છે, તદુપરાંત એનસીપી છે, જેડીયુ છે, બીજા પણ મત છે, એટલે પરિણામ ખૂબ જ સારું આવશે। એમાં મને સહેજે શંકાને સ્થાન નથી। શંકરસિંહજીએ પોતે જ વાત કરી છે કે મને મત આપશે અને હું માનું છું ત્યાં સુધી એમના વચન ઉપર કાયમ રહેશે। તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે। અમને પણ એવું લાગી રહ્યું છે કે એમનામાંથી પણ કદાચ અમારામાં। રાજ્યસભામાં ખાલી પડેલી ગુજરાતની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાનાર હોવાથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વરિષ્ઠ આગેવાનોએ ધારાસભ્યો સાથે બેઠક કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું। માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની તથા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આ બેઠકમાં હાજર હતા। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના આગેવાનો ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં હાજર હતા। કાલે યોજાનાર રાજ્યસભા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા માટેની કાર્યવાહીથી સૌને વાકેફ કરાયા હતા। તારીખ 8 અને 9 2 દિવસ વિધાનસભાનું સત્ર પણ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈનું શાહનું માર્ગદર્શન મળવાનું છે। અત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર જીતે એ પ્રમાણે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે।
કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અતિવૃષ્ટિમાં સતત લોકસેવામાં કાર્યરત હતા। हमारे तीनों उम्मीदवार बहुत अच्छे मतों से कल जीतने वाले हैं। कांग्रेस के विधायकों ने अपने क्षेत्र को प्राकृतिक आपदा में छोड़कर, लोगों को छोड़कर बेंगलोर के रिजोर्ट में गए और गुजरात में आने के बाद भी कांग्रेस ने घबराहट में आकर के अपने विधायकों को ऐसा बंधक बनाया कि वो अपने परिवार के साथ रक्षाबंधन का त्योहार भी नहीं मना सके। और आज कांग्रेस की जो घबराहट है वो उनके उम्मीदवार श्री अहमद पटेल के बयानों से भी स्पष्ट दिखती है कि वो बुरी तरह घबरा गए हैं। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાખડી બાંધવા માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી એકઠી થયેલી કોળી સમાજની બહેનો દિલ્હી પહોંચી હતી। રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળ્યા અગાઉ શ્રી કોવિંદ કોળી સમાજના રાષ્ટ્રીય આગેવાન તરીકે અવારનવાર ગુજરાત આવતા રહ્યા હોવાથી તેમની સાથે જૂના સંસ્મરણ તાજા કરવા તેમના સમાજની બહેનોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરાઈ હતી અને પોતાની સાદગી અને સરદયતાનો પરચો આપ્યો હતો। રાજ્યસભાના સભ્ય શંકરભાઈ વેગડની આગેવાનીમાં 100 બહેનોને ટ્રેન મારફતે દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। કોળી સમાજની બહેનો માટે રક્ષાબંધનનો દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં ગાળવાનો અવસર જિંદગીભરનું સંભારણું બની રહેવાનો છે તેવું સૌ કહેતા જણાયા હતા। આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ટ્વીટ કરી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે। વૃંદાવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકીઓ તથા વિધવાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી। બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાંડા ઉપર રાખડી બાંધી તેમના સુખ અને શાંતિ માટે શુભેચ્છા પાઠવી હતી। પ્રધાનમંત્રીની લોકપ્રિયતા એટલી જબરજસ્ત છે કે દર વર્ષે તેમને રાખડી બાંધવા માટે ભારે ઘસારો રહેતો હોય છે। આજે સમગ્ર રાજ્યમાં સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી। બહેનોએ પોતાના લાડકા ભાઈને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા તો ભાઈઓએ પણ બહેનોના રક્ષણનો સંકલ્પ લીધો હતો। અત્યંત વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મહિલા ધારાસભ્યો તેમજ સાંસદો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। આમ રાજ્ય આખાએ નોખી અનોખી રીતે પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી। આજે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો દિવસ છે। આ પાવન અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી। તેમને રાખડી બાંધવા માટે રાજ્યભરમાંથી બહેનો મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવી પહોંચી હતી। રાજ્યના મહિલા ધારાસભ્યો અને સાંસદોએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી તેમને શુભકામનાઓ પાઠવી હતી। બ્રહ્માકુમારીઝની બહેનોએ પણ સીએમ રૂપાણીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ તમામ બહેનોના આશીર્વાદ તેમને રાજ્યની જનતાની સેવા કરવા માટેની શક્તિ આપશે। બહેનો, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા બહેનો, સમાજની અગ્રણી બહેનો, સંસ્થાઓની બહેનો પણ અત્યારે રક્ષાબંધનમાં રાખડી બાંધવા આવ્યા છે। એમના ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે। મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમના આશીર્વાદ આવનારા દિવસોમાં ગુજરાતની સેવા કરવા માટે મને ખૂબ ઉપયોગી અને શક્તિ આપશે। જૂનાગઢ પોલીસમાં તાલીમ લઈ રહેલા બહેનોએ વૃક્ષને રાખડી બાંધી પર્યાવરણની રક્ષા કરવા સંકલ્પ કર્યો હતો। વન દિવસની ઉજવણી અંતર્ગત તાલીમ ભવનના મેદાનમાં 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષોનું સલામત રીતે ઉછેર કરાય તે માટે ઝાડ તેમજ નાના છોડને 400થી વધુ તાલીમાર્થીઓએ રાખડી બાંધી સમાજને નવતર સંદેશો આપ્યો હતો। અમારા એક પોલીસ તાલીમ શાળા અહીંયા પીટીસી જૂનાગઢ ખાતે થી અમે એક મેસેજ, એક સંદેશ અમારી નાની નાની દીકરીઓ આપવા માંગે છે કે આપણે તમામના આંગણમાં એ વૃક્ષો આપણે વાવીએ। આપણે વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, આપણા જીવનનો આધાર છે।
વૃક્ષથી પાણી છે, પાણીથી અન્ન છે, અન્નથી જીવન છે. આપણે ભાઈઓને તો રાખડી બાંધતા જોઈએ છે, પણ આજે એક વૃક્ષને રાખડી બાંધી એને મોટું કરી અને એની રક્ષા કરવા માટે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. તહેવારની ઉજવણી સાથે લોકોનું આરોગ્ય પણ સારું રહે તે માટે સુરતમાં મુસાફરો તેમજ જીએસઆરટીસીના કર્મચારીઓને સ્વાઇન ફ્લૂ માસ્ક આપી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. જીએસઆરટીસી ગુજરાત રાજ્ય બોર્ડ નિગમના ડિરેક્ટરે ખુદ પ્રવાસીઓ તેમજ કર્મચારીઓને રાખડી બાંધી હતી અને સ્વાઇન ફ્લૂથી બચવા તેમજ સુરक्षा માટે मास्क આપી सामाजिक फर्ज अदा करी थी. गुजरात में ये स्वाइन फ्लू का कहर चल रहा है, तो उसके तहत बहनों के द्वारा अपने मुसाफिर भाइयों और सभी कर्मचारी भाइयों को ये स्वाइन फ्लू का मास्क देकर हम उनके सुरक्षा और उनके आरोग्य के लिए प्रार्थना कर रहे हैं. भाई અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો દિવસ એટલે રક્ષાબંધન. ત્યારે રાજ્યભરની બહેનોએ માત્ર દોરાના બંધનથી નહીં પરંતુ હૃદયના બંધનથી રક્ષા પર્વની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાઈ બહેનના પવિત્ર પ્રેમને સ્થળ કાળના બંધન નથી હોતા. બહેનોનો નિર્વ્યાજ પ્રેમ ભૂલ કરી બેઠેલા ભાઈ ઉપર પણ હંમેશા વરસતો રહે છે અને પ્રેમને કારણે જ ભાઈ જિંદગીભર પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારે દૂર દૂરથી પણ બહેનો રાખડી બાંધવા પોતાના ભાઈને ઘેર જતી હોય છે, પણ સંજોગોનો ભોગ બનેલા અને ભૂલ કરી બેઠેલા ભાઈઓ જ્યારે કાચા કે પાકા કામના કેદી તરીકે જેલમાં સજા ભોગવી રહ્યા હોય ત્યારે આંખમાં આંસુ વહાવી બહેનને દુઆઓ મોકલતા રહે છે. જેલના કેદીઓની બહેનો તો હજી સુધી આવેલ નથી, પરંતુ આ બહેનો પોતાના ભાઈઓને જેલમાં રાખડી બાંધવા માટે સવારમાં આવેલ અને મીઠું મોઢું કરાવેલ તથા શુભેચ્છાઓ આપેલ. આ ભાઈઓ પણ રક્ષાબંધનનો તહેવાર મનાવી શકે તે માટે ગોધરાની કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ જેલમાં જઈ કેદી ભાઈઓને રાખડી બાંધવાનો નવીન પ્રયોગ કર્યો હતો અને જેમણે રાખડી બંધાવી હતી તે કેદી ભાઈઓએ એક સારા ભાઈ બની બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું. વિદ્યાર્થી બહેનો અહીંયા બંદીવાન ભાઈઓને રક્ષાબંધન બાંધવા માટે આવી હતી. મને પણ બાંધી. અમને બધાને રક્ષાબંધન બાંધતા બહુ ખુશીની લાગણી થઈ અને પોતાની બહેને બાંધેલી એવું લાગ્યું. અમને એમ લાગ્યું કે અમે પણ સમાજનો એક ભાગ છીએ. જે ભાઈઓ કેદી જેલમાં છે તેઓ પણ પોતાની બહેનથી દૂર રહીને વંચિત છે, તો અમે તેમને તે રક્ષાબંધન માટે પ્રેમ અને લાગણીથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવા આવ્યા છીએ. પોતે આચરેલી ગુનાખોરીના પરિણામે જેલવાસ ભોગવી રહેલા કેદીઓ સામાન્ય રીતે પરિવારથી કે ઉત્સવથી દૂર ભાગતા હોય છે, પણ પ્રજાપિતા બ્રહ્માકુમારીના મોનિકા દીદીના પ્રેમપૂર્વકના ઉપદેશથી કેદીઓના વાણી વર્તનમાં ફેર આવ્યો હતો અને તમામ કેદીઓએ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પોતાના માનસને તથા ચરિત્રને બદલવા તેમજ વ્યસન મુક્ત બનવાનું વચન આપ્યું હતું. બહેનો આવીને રક્ષા બાંધી છે. રક્ષા એટલી જ નથી બાંધી, પણ રક્ષાનું આખું મહત્વ એમને સમજાયું છે. વારંવાર અમારે આ જેલની અંદર બહેનો આવે છે અને બહેનો આવીને અમારે માનસ પરિવર્તન, ગુનાખોરીનો જે પ્રવૃત્તિ દ્વારા અહીં આવી જાય છે જેલમાં ગુનો કરીને, તો તેમને સુધરવા માટેનો પણ એમને સરસ આઈડિયા શીખવાડે છે. परमात्मा से ये प्रार्थना करते हैं कि इनके जीवन में वो अच्छा दिन और उनकी खुशी का दिन वापस आए और ये अच्छे से अपना श्रेष्ठ कर्म करके और अपना जीवन दुनिया में अपने परिवार के साथ अच्छे से बिता सकें. જૂનાગઢમાં પણ બોલબાલા ટ્રસ્ટ તેમજ શહેરી મહિલાઓ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો. સમાજથી વિખૂટા પડેલા કેદી ભાઈઓને બહેનોની ખોટ ના ચાલે અને જીવનમાં પુનઃ સ્થાપિત થવા કેદીઓનું હૃદય બદલાય તથા સદભાવ ઉત્પન્ન થાય તે માટે ખમ્મા મારા વીરા કહીને ભાઈઓને વધાવ્યા હતા અને કેદીઓને રાખડી બાંધતા ભાઈઓ ભાવુક બની ગયા હતા. તમામ ભાઈઓને સંસ્થા તરફની બહેનોએ આવીને રાખડી બાંધી છે અને આશીર્વચન આપેલા છે. કેદીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે. સમાજમાં જે વિખૂટા પડેલા કોઈ પણ ગુના સબબ જેલમાં રહેલા ભાઈઓ છે એ પાછા સમાજની અંદર પુનઃસ્થાપન કરે અને સદબુદ્ધિ ભગવાન આપે, ખૂબ જ આગળ આવે અને એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એના માટે અમે રક્ષાબંધનનો પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને અમને ખૂબ ખૂબ આનંદ થયો કે હર વખત અમારી બહેનો અહીંયા અમને કેદી ભાઈઓને, અમે તો છૂટી જવાના પણ બીજા જે કેદી ભાઈઓ એને રાખડી બાંધવા માટે આવે અને અમારી સગી બહેનની અમને ખોટ ન રહે એ માટે અમે એની પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમને રાખડી બાંધે. એ અમારી મહત્વની વાત છે. એક માનવતા ભર્યું પગલું સમાજમાંથી ઘણી બધી બદીઓ દૂર કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે જેલમાં થતું રક્ષાબંધન.
વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા આવી હતી. પોતાના વહાલસોયા ભાઈને રાખડી બાંધવા માટે ગુજરાતભરમાંથી બહેનો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવી હતી અને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પ્રતીક્ષા કરતી નજરે પડતી હતી. વહાલા ભાઈને રક્ષા બાંધતી વખતે બહેન પોતાના આંસુ રોકી ન શકી. આ આવેલ બહેનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે નવતર પ્રયોગ રૂપે આવનાર બહેનો પોતાના ભાઈને કંઈક આપી શકે એટલા માટે જેલ ઉત્પાદિત ચીજ વસ્તુઓ અમે બહાર સેલરૂમમાં વેચવા મૂકી છે કે જે બહેનો લઈ અને એમના ભાઈઓને આપી શકે. આમ તો આ તહેવાર ભાઈ બહેનના અતૂટ બંધન અને ખુશીનો છે, પરંતુ પથ્થરદિલ માનવીના હૃદયને પણ પીગળાવી દે તેવા દ્રશ્યો જેલના પરિસરમાં જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. લવ સ્ટોરી અને એક્શનની આસપાસ ફરતી આપણી હિન્દી ફિલ્મોમાં ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનને ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયો છે. બદલાતા સમયની સાથે ભાઈ બહેનની છબી જરૂરથી બદલાઈ છે, પરંતુ મીના કુમારીથી લઈ પ્રિયંકા ચોપરા સુધી સૌ કોઈએ આ ભૂમિકાને ખૂબ સુંદર રીતે ભજવી છે. આપણા ત્યાં એક સમય હતો જ્યારે ફિલ્મો નિહાળવી એક ઉત્સવ સમાન બની રહેતું, પરંતુ જ્યારે ફિલ્મો સામાન્ય માનવીના વિષય પર રજૂ કરાય છે ત્યારે વાત જ કંઈક જુદી હોય. બોલિવૂડમાં રાખડી અને રક્ષાબંધન પર અનેક ફિલ્મો બની, જેમાંથી કેટલીય ફિલ્મો ખૂબ લોકપ્રિય પણ થઈ, જેમાંથી રક્ષાબંધનના કેટલાય ગીતો તો જાણે અમર થઈ ગયા. બહેનના સ્નેહ પર સૌથી જૂની અને લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે 1969માં બનેલી ફિલ્મ છોટી બહેનનું ગીત ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ના ભૂલાના, देखो ये नाता निभाना निभाना, भैया मेरे राखी के बंधन को निभाना. 1971માં પ્રદર્શિત હરે રામા હરે કૃષ્ણ ફિલ્મ ભાઈ બહેનના પ્રેમ પર આધારિત હતી. આ ફિલ્મનું ગીત फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, एक कोने याद न हो. सबका कहना है एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है. 1974માં પ્રદર્શિત ધર્મેન્દ્રની સુપરહિટ ફિલ્મ રેશમ की डोर માં રજૂ કરાયેલ ગીત બહેના ને ભાઈ की कलाई पे प्यार बांधा है. આ ગીત આજે પણ લોકપ્રિય છે. રક્ષાબંધન પર અન્ય લોકપ્રિય ગીતમાં અનપढ़ ફિલ્મનું લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલું ગીત રંગબેરંગી રાખી લેકર आई बहना. रंगबेरंगी राखी लेके आई बहना, हो राखी बंधवाले मेरे वीर, हो राखी बंधवाले मेरे वीर. તો ફિલ્મ કાજલનું ગીત मेरे भैया मेरे चंदा मेरे अनमोल रतन આ ગીતની તો વાત જ કંઈક અલગ છે. मेरे भैया मेरे चंदा मेरे अनमोल रतन. સમગ્ર દેશમાં આજના દિવસને રક્ષાબંધનના તહેવાર તરીકે મનાવવામાં આવે છે, પરંતુ માછીમારો આ દિવસને નારિયેળી પૂનમ તરીકે ઉજવે છે. પોતાની માછીમારીનું સાધન ગણાતી હોડીઓની પૂજા કરી દરિયામાં તરતી મૂકે છે. ત્યારે નવસારી જિલ્લામાંથી 1000 જેટલી બોટ માછીમારી માટે જાય છે, જેમાં બિલીમોરાના ધોલાઈ બંદરે માછીમારોએ દરિયાદેવની પૂજા કરી હતી. માછી સમાજ બોટની પૂજા કરીને બહેનો જેમ ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, તેમ હોડીને રાખડી બાંધી જૂની પારંપરિક પૂજાઓ કરે છે. નારિયેળી પૂનમ એટલે દરિયાના શાંત પડવાને કારણે માછીમારી કરવા માટે બોટો દરિયામાં તરતી મૂકવાનો શુભ દિવસ. સમગ્ર ટંડેલ સમાજ આજના દિવસને એક અનોખા પર્વ તરીકે ઉજવે છે.
પવિત્ર શ્રાવણની પૂનમ અને રક્ષાબંધનને દિવસે ઋષિ પરંપરા નિભાવી ધાર્મિક વિધિ કરી ભૂદેવો દ્વારા નવી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલા છાત્રાલયમાં ધાર્મિક વાતાવરણ સમૂહમાં યજ્ઞોપવિત વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો દ્વારા ઋષિ પરંપરા મુજબ પીતાંબર પહેરીને જનોઈ ધારણ કરવામાં આવી હતી. જોકે આજે ગ્રહણ પણ હોવાથી ખાસ સમયને ધ્યાનમાં રાખી મંત્રોચ્ચાર સાથે સૂર્યની સાક્ષીએ પવિત્ર જનોઈ ધારણ કરવામાં આવી હતી. આ એક ધાર્મિક પરંપરા છે. કહેવાય છે કે વણિકોને દિવાળી, રાજપૂતોની દશેરા અને ભૂદેવોની બળેવનું મહત્વ હોય છે. વડોદરા શહેરમાં વસતા ભૂદેવો દ્વારા વિવિધ સ્થળોએ ધાર્મિક વિધિથી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજીમાં ચંદ્રગ્રહણને લીધે સાંધ્ય આરતી સાંજે 7 વાગ્યાને બદલે બપોરે 2 વાગે કરવામાં આવી હતી અને ગ્રહણનો મોક્ષ થાય ત્યાં સુધી મંદિર મંગળ કરવામાં આવ્યું હતું. પૂનમ ભરવા માટે નિયમિતપણે અંબાજી આવતા માઈ ભક્તો આગલી સાંજે પહોંચી ગયા હતા અને મંગળા આરતીનો લાવો લઈ પૂનમ ભરવાની ટેક પાડી હતી. ગ્રહણને લીધે મંદિર બંધ હોવા છતાં જાળીમાંથી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને નિરાશ ન થવું પડે. કલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શિવયોગ પરિવાર દ્વારા કૃષિ શિબિર યોજાતા સ્થાનિક ખેડૂતોને વૈદિક પદ્ધતિ વડે ખેતી કરવાનું માર્ગદર્શન મળ્યું હતું. ખેતરમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓનો લેશમાત્ર ઉપયોગ કર્યા વગર મબલક પાક લેવાની વેદપુરાણ આધારિત શિવયોગ પદ્ધતિ હેઠળ અનેક રાજ્યમાં નિર્દોષ ખેતી શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ સારા પરિણામ મળ્યા છે. ખેડૂત જો સાધક બનીને સૂર્યનારાયણની સાક્ષીએ ખેતરમાં બેસી દુર્ગા સપ્તશતીના પાઠ કરે તો કોસ્મિક એનર્જી ખેતીવાડીને ફળદ્રુપ બનાવે છે તેવો પ્રયોગ કૃષિ વૈજ્ઞાનિકોની કસોટીએ પણ ખરો સાબિત થયો હોવાનું શિવયોગ સાધકો કહે છે. દરિયા કિનારે વસેલા અને દરિયાથી સમૃદ્ધ થયેલા પોરબંદરનો આજે 1028મો જન્મદિવસ છે. પોરબંદર નગરીની પૌરાણિકતા સાબિત કરતું એક ધૂમલીનું તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝિયમમાં મળી આવે છે, જેમાં પોરબંદરની સ્થાપના જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045માં શ્રાવણી પૂનમના દિવસે કરી હતી. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણના વખતની 2 નગરી એટલે કે દ્વારિકા અને સુદામાપુરી પોરબંદર હોવાનું મનાય છે. આ સિવાય વિશ્વમાં સૌથી વધુ પોરબંદરમાં રોકાયેલા એવા સ્વામી વિવેકાનંદનો આશ્રમ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પોરબંદરની ઐતિહાસિક ધરોહર છે. પોરબંદરમાંથી લોથલ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે અને જો આ અવશેષો પરીક્ષણમાં ખરા ઉતરશે તો પોરબંદરની પૌરાણિકતા કદાચ સમગ્ર દેશમાં જૂના બંદર તરીકે પ્રસ્થાપિત થશે. ત્યારે આજે નોખા અનોખા અને અદભુત શહેરનો 1028મો જન્મદિવસ છે. અને હવે સોશિયલ કનેક્ટમાં જોઈએ આજના ટ્રેન્ડ. આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ટ્વીટ કરી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૃંદાવનમાં બાળકીઓ તથા વિધવાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બાળકીઓ અને બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાંડા ઉપર રાખડી બાંધી તેમની સુખ શાંતિની કામના કરી હતી. આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મહિલા મોરચાના સભ્યો, બ્રહ્માકુમારીઝની બહેનો અને એનસીસી કેડેટ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બાળકીઓ અને બહેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથ ઉપર રાખડી બાંધી તેમની સુખ શાંતિ માટે કામના કરી હતી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. આજે નેશનલ હેન્ડલૂમ દિવસ નિમિત્તે ટ્વિટર પર #નેશનલ હેન્ડલૂમ ડે ટ્રેન્ડ થયું છે, જ્યાં અનેક રાજનેતાઓએ વણકરોને બિરદાવતા ટ્વીટ કર્યા હતા. તો પીઆઈબીએ સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને કલા વારસો દર્શાવતો સુંદર વિડીયો પોસ્ટ કર્યો છે. તો આ સાથે જ આજનો આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.